આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે વડતાલમાં રહી કરેલા શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું ગાન કરીશું। શ્રીજી મહારાજ વડતાલ જ્ઞાનબાગ માંગ ઊંચા ઓટલા પર બિરાજીને પોતાના ભક્તોને સુખ આપે છે। દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રી હરિ સૌને કુશળ સમાચાર પૂછે છે। કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવીને વાલ માંગ અર્ચા કરે છે, તો કોઈ ભક્તો ગુલાબ, ડોલર, જુઈ, ચમેલીના હાર, ગજરા, બાજુબંધ પહેરાવે છે। એવામાં મહેમદાવાદ ગામનો સંઘ પૂજા કરવા આવ્યો। સૌ ભક્તોએ ઉમળકા ભેર પૂજા અર્ચના કરી। પછી શ્રી હરિએ પ્રશ્ન કર્યો, ભક્તો, અમારા બેચર ભટ્ટ અને દુર્લભ રામ કેમ દેખાતા નથી? ભક્તો ઉત્તર આપતા થોડા અચકાયા। એક જણ બોલ્યો કે, મહારાજ, હમણાંથી બંનેને અણબનાવ થયો છે, તેથી બેચર ભટ્ટ સભા માંગ આવે તો દુર્લભ રામ ન આવે, અને દુર્લભ રામ સભા માંગ આવે તો બેચર ભટ્ટ ન આવે। ત્યારે શ્રીહરિ કહે, અરે, એ બંનેને તો ખૂબ હેત હતું ને? ત્યારે સંઘના માણસો બોલ્યા, મહારાજ, ખરેખર બંને ગાઢ મિત્રો હતા। એક બીજા વગર ચાલતું પણ નહીં, ઘરે પણ સાથે હોય, અને પોતાના વ્યવહારુ કામ પણ સાથે જ બેસીને કરતા। સભા માંગ પણ જોડે આવતા અને મધુર સ્વરે સાથે કીર્તનો બોલતા। આવા ગાઢ મિત્રોને અચાનક શું આંટી પડી ગઈ છે, એની અમને પણ કંઈ ખબર નથી પડતી। હવે તો બેચરભાઈ મંદિર માંગ માળા ફેરવતા હોય, અને મંદિરની ડેલી એ દુર્લભ રામ આવે તો બેચરભાઈ પાઘડી માથે મેલીને રવાના થઈ જાય, અને બેચરભાઈ મંદિર માંગ આવે તો દુર્લભ રામ રવાના થઈ જાય, અને વળી લાગ મળે તો એકબીજાનું વાંકું પણ બોલે છે। શ્રી હરિ આ સાંભળીને થોડો વિચાર કરીને તુરંત જ માણકી પર સવાર થઈને થોડા હરિભક્તો સાથે મહેમદાવાદ પધાર્યા। પ્રભુએ બેચર ભટ્ટને બોલાવ્યા અને પ્રેમથી વાત કરી, બેચરભાઈ, તમારા અને દુર્લભ રામના અબોલા છોડાવવા અહીંયા આવ્યા છીએ। ભગવાનના ભક્તોને પરસ્પર કુસુમ થાય, એ અમને ગમતું નથી, માટે અબોલા છોડો અને એમાં જ અમારો રાજીપો છે। શ્રી હરિના કરુણાથી નીતરતા ઉપદેશ વચનો સાંભળીને બેચરભાઈ હાથ જોડીને બોલ્યા, મહારાજ, તમે સર્વેશ્વર છો, મારા ઈષ્ટદેવ છો। તમે જેમ કહો તેમ કરવા હું તૈયાર છું। તમે કહો તો દુર્લભ રામને પગે લાગું, એના જોડા માથા ઉપર રાખું, મોઢા માંગ ઘાસના તરણા લઈને માફી માંગું। મારે તો બસ તમને કોઈ પણ રીતે રાજી કરવા છે। નિર્માની ભક્તના વચનો સાંભળી શ્રી હરિ રાજી થયા। પછી દુર્લભ રામને તેડાવ્યા। દુર્લભ રામ મહેમદાવાદ માંગ પ્રતિષ્ઠિત ગણાતા એક સારા ભક્ત હતા। મહારાજે પાસે બેસાડીને દુર્લભ રામને શિખામણના 2 શબ્દો કહ્યા, દુર્લભ રામ, તમે અને બેચરભાઈ કુસુમની કાળાશ ધોઈ નાખો। બેચરભાઈ તો અમે જેમ કહીએ એમ કરવા તૈયાર છે। અમારી આજ્ઞાથી તમારા જોડા ઉપાડવા પણ તૈયાર છે। તો તમે પણ અબોલા છોડીને એમની પાઘડી હાથ માંગ લઈને જય સ્વામિનારાયણ કરો। દુર્લભ રામ ખચકાયા। ઉત્તર દેવાને બદલે બોંગ ખોતરવા લાગ્યા। માનરૂપ દોષને લીધે અકળામણ વધી। મનમાં કુવિચારો જાગ્યા અને બોલ્યા, મહારાજ, મારે અને બેચરને શું લેવા દેવા? હું ધારું તે કરી શકું છું, મારે એની શી પરવા નહીં મહારાજ। બીજો ગમે તે આદેશ કરો, તે માથે ચડાવીશ, પણ આ નહીં બને। મારે બેચર સાથે સમજૂતી નથી કરવી। શ્રી હરિએ ઘણા સમજાવ્યા, પણ અડિયલ ઘોડાની પેઠે દુર્લભ રામ એક ના 2 ન થયા। માનને વશ થયેલા એ બ્રાહ્મણે પરમેશ્વરની વાતોને કાને ના ધરી। પછી શ્રી હરિની મુખ મુદ્રા સહેજ કઠોર બની। દુર્લભ રામ, આજ તમે અમારી વાત માનવા તૈયાર નથી,
બેચરભાઈ તમારા જોડા ઉપાડવા તૈયાર છે, પણ તમને ઘમંડ માંગ એમની પાઘડી ઉપાડતા શરમ આવે છે. પણ યાદ રાખજો, એક દિવસ તમારે માથાની પાઘડી ઉતારીને એમને પગે લાગવા જવું પડશે. આમ વાત કરીને શ્રી હરિ વેગવંતી માણકી પર સવાર થઈને મહેમદાવાદથી વડતાલ જવા માટે નીકળી ગયા. આકાશ માંગથી તારો ખરે, એનાથી એ વિશેષ વેગવાન માણકી એકદમ દોડતી વડતાલ આવી પહોંચી. દુર્લભ રામ ભગવાનના સારા ભક્ત હતા, દ્રઢ નિષ્ઠા પણ હતી અને ભજન સત્સંગ પણ રાખતા, પરંતુ માનના લીધે ભગવાનની વાત પણ મનાઈ નહીં. સમય જતા બીજા ભક્તોના મન માંગથી પણ દુર્લભ રામનું માંગ હટવા લાગ્યું. એવામાં એક પ્રસંગ ઉપસ્થિત થયો. દુર્લભ રામનો દીકરો મોટો થયો અને તેના લગ્નની તૈયારી થઈ. ધામધૂમથી લગ્ન લેવાયા. પરણવા માટે જાન લઈને સામે ગામ જવું હતું. બધી તૈયારી થઈ ચૂકી હતી, પરંતુ કોઈક અગમ્ય કારણોસર તેમના બધા સગા સંબંધીઓ વિરોધમાં પડ્યા અને ચોખ્ખું કહી દીધું કે દુર્લભરામ, બેચરભાઈ જાનમાં આવશે તો જ અમે જાનમાં આવીશું, નહીતર નહીં. દુર્લભરામે થોડી આનાકાની કરી તો સગાઓએ સીધું જ સંભળાવી દીધું કે તો તમે એકલા જ તમારા દીકરાને લઈને પરણાવી આવો. સગા સંબંધીના જબરદસ્ત દબાણ આગળ આખરે દુર્લભરામે નમતું જોખવું પડ્યું. અણી વખતે આબરૂ બચાવવા ખાતર પોતે ઢીલા પડ્યા. બેચરભાઈને ઘરે ગયા, પાઘડી ઉતારીને પગમાં પડ્યા. બેચર, આજ મારી આબરૂ તારા હાથમાં છે. મારો દીકરો પરણે છે, તું જાનમાં નહીં આવે તો કોઈ નહીં આવે. માટે આગળ પાછળની વાતો ભૂલીને મારા પ્રસંગને પાર પાડી દે. ભક્તરાજ બેચરભાઈ એ એકદમ દુર્લભરામને બાથમાં લઈ ભેટી પડ્યા. દુર્લભરામ, જ્યારથી મહારાજનો આદેશ થયો છે ત્યારથી જ મેં મારા મન માંગથી તમારા પ્રત્યેનો રોષ ખંખેરી નાખ્યો છે. મારા મન માંગ કાંઈ જ નથી. પણ ભાઈ એક વાત કહું, મહારાજ પધાર્યા ત્યારે થોડું માન્યો હોત તો મહારાજનો કેટલો રાજીપો મળત. બેચરભાઈ, મહારાજનું ન માનવાનો મને પણ ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. જો મહારાજનું માન્યો હોત તો આજે આ પ્રસંગ ઊભો થાત જ નહીં. મહારાજના વચનો આજે સત્ય થઈ રહ્યા છે. હર્ષાશ્રુથી બંને ભક્તેની કડવાશ ધોવાઈ ગઈ. ચાલો હવે, હું જાનમાં આવવા તૈયાર છું. તમારો દીકરો એ જ મારો દીકરો છે. વિવાહ પ્રસંગ પણ ધામધૂમથી પૂર્ણ થયો. શ્રી હરિને આ સમાચાર મળ્યા. કરુણા સિંધુ ખૂબ રાજી થયા. ભક્તોએ કહ્યું, મહારાજ, જીવની કેવી અવળાઈ છે. આપના વચને એકતા ના કરી. પછી પરવશ થઈને કોઈકનું કહ્યું કરવું પડ્યું. વાર્યા ન વળે, પણ હાર્યા જરૂર વળે. શ્રીહરિ કહે, એ તો હોય, જીવ તો ભૂલ્યા કરે. બંને અમારા ભક્તો જ છે. માયાના આવરણે ભૂલાવ્યા હતા. હવે સાથે રહીને ભજન કરશે અને બંનેના આત્માનું રૂડું થશે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ શ્રી ભગત ચિંતામણીના પ્રકરણ 121ની 16મી કડીમાં આ બેચર ભટ્ટ અને દુર્લભરામને લખ્યા છે કે મોટા ભક્ત છે મેં મદાવાદ, ભજ્યા હરિને તજી ઉપાધિ. દ્વિજ ભક્ત કહીએ ધનેશ્વર, દુર્લભરામને ભક્ત બેચર. અહીં પ્રસ્તુત કથા પ્રસંગ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોની ગાથામાંથી વાંચી આપ હરિભક્તોને હર્ષથી સંભળાવ્યો. જય શ્રી સ્વામિનારાયણ.